તો આખું અઠવાડિયું મિત્રો તમે મારા વિડીયો સાથે બન્યા રહેજો. આખું અઠવાડિયું આપણે જામનગરની અલગ અલગ માર્કેટને આપણે એક્સપ્લોર કરીશું મિત્રો. તો ચાલો હવે આજે જે આપણી માર્કેટ છે જામનગરની રેડીમેડ માર્કેટ, તો આજે એને એક્સપ્લોર કરી અને આજના વિડીયોમાં હું તમને દેખાડું કે જામનગરમાં દિવાળીની ખરીદી કેવી ચાલે છે. તો ચાલો મિત્રો મારા વિડીયો સાથે બન્યા રહેજો. હવે આપણે બજારમાં. જોઈ લો મિત્રો, જે આપણે બજારમાં જઈએ ફરીથી બજારમાં ફરવાનું આપણે ચાલુ જ છે. જોઈ લો, અને લેડીઝ માટેના તો સમજો કે બધા તમને એક એકથી ચડિયા હતા તમને કપડાં મળે. જોઈ લો, આ બધા આપણે લેડીઝ સ્ટોર જ છે, જેટલા શોરૂમ છે એ બધા લેડીઝ શોરૂમ છે. જોઈ લો, આ રીતે તમને હું તમને ડ્રેસ દેખાડું, બધા અલગ અલગ ડિઝાઇનના. જોઈ લો, એક એકથી ચડિયા હતા તમને ડ્રેસ જોવા મળે અહીં. જોઈ લો મિત્રો, બજારની અંદર આપણે સમજો કે માર્કેટની અંદર પણ તમને આ રીતે માર્કેટ જોવા મળે. જોઈ લો, અને હું તમને માર્કેટ દેખાડું. SS શોપિંગ સેન્ટર છે. જોઈ લો, આ રીતે તમને હવે જે આપણે માર્કેટ છે માર્કેટની અંદર તમને આ રીતની માર્કેટ મળી જાય. અને જોઈ લો કેવા સરસ મજાના ડ્રેસ છે, તમને આ રીતે ડ્રેસ મળી જાય. ભાઈ અરમાનભાઈ નામ છે ને તેઓના નામની શોપ છે. તો આપણે કઈ કઈ આઈટમ રાખી છે? ઇમિટેશન, કોસ્મેટિક, ઓજીઆરી, પાર્લરને લગતી દરેક આઈટમ. પાર્લરને લગતી દરેક આઈટમ. તો આપણે આ એડ્રેસ કયું કહેવાય છે તમારી શોપ છે? બર્ધન ચોક, SS શોપિંગ સેન્ટર, કંસારા બજાર. કંસારા બજાર. જોઈ લો, તો આપણે કંસારા બજારમાં જઈએ બર્ધન ચોકમાં થઈને ત્યાં તમને આ રીતની સરસ મજાની શોપ મળી રહી. ત્યાં તમને ઇમિટેશનને લગતી અને જે આપણે ઓજીઆરીઓ ઇમિટેશન હોય ને બ્યુટી પાર્લરને લગતી તમામ પ્રોડક્ટ તમને અહીં તેઓ પાસે મળી જાય. આ શું છે વડીલ? અચ્છા, કટલેરી ફિટ કરવાનું હોય. અચ્છા, આપણે ગિફ્ટ પેકિંગ કરવું હોય તો એના માટેની જોઈ લ્યા સરસ મજાનું છે. અને સાથે જોઈ લ્યા આપણે અહીં તમને કોસ્મેટિકની બધી આઈટમ મળી જાય. બ્યુટી પાર્લરને લગતો જે કાંઈ સામાન છે એ બધો સામાન તમને અહીં મળી જાય. તો આપણે વેપારીને મળી અને એમને જ પૂછીએ કે તેઓ કઈ કઈ આઈટમનું અહીં વેચાણ કરે છે. હવે આપનું નામ શું વેપારી ભાઈ? અફજલભાઈ. જોઈ લો, અફજલભાઈ નામના વેપારી છે. હવે આપણે અહીં આપણે છે ને બિઝનેસ કરી છે. ઇમિટેશન, ઓજીઆરી, બરોબર, કોસ્મેટિક, બધી બંગડી સેટ ને બધી જુડા બધી મળી જાય તમને. આખું મેરેજની પ્રોડક્ટ મળી જાય. અચ્છા, મેરેજની તમને એ ટુ ઝેડ બધી પ્રોડક્ટ મળી જાય. તમારે જે કાંઈ બ્યુટી પાર્લરનો સામાન કે આપણે જે કાંઈ દેવા લેવાનું હોય અને સાથે તમારે જે પેકિંગ કરવું હોય ગિફ્ટ પેકિંગ, તો તમને એ પેકિંગ પણ તમને મળી જાય કે તમે કમ્પ્લીટ કરી અને પછી આપી શકો. આપની શોપ કેટલા વર્ષથી છે ભાઈ? 11 વર્ષથી. જોઈ લો, 11 વર્ષથી તેઓ વેપાર કરે છે. જોઈ લો, આ બધી ફેન્સી વેરાયટી છે બંગડીમાં. જોઈ લો, અમુક વસ્તુ એવી હોય કે તમને અમુક વેપારી પાસે મળે. બધાની પોતપોતાની મોનોપોલી હોય કે અમુક વસ્તુ એવી હોય કે જે તેઓ પાસે જ મળે, બીજે પાસે ન મળે. જોઈ લો, બરાબર. જોઈ લો, આપણે આ સરસ મજાનું આ મંગળસૂત્ર છે. તો જો આ મંગળસૂત્ર ને એ પણ તમને અહીં મળી જાય. જોઈ લો, આ વેલ્વેટની બંગડી છે. વેલ્વેટની બારનો શું ભાવ છે? વેલ્વેટનો 40 રૂપિયાની બાર છે. 40 રૂપિયાની બાર. જોઈ લો, વેલ્વેટની બંગડી. હવે આપણે બંગડી 40 કલર આવે. જોઈ લો, એની અંદર પણ આવે 40 કલર. તો ચાલો વેપારીને મળીને આપણે ઘણું જાણવા મળ્યું. આપણે અહીં આપણે આવી ગયા છીએ એક સન્ડે સેલ નામની દુકાન જે આપણે ત્યાં પણ આવી ગયા છીએ. ત્યાં તમને જે આપણે લેડીઝના બધા ડ્રેસ હોય તમને ડ્રેસ તેમજ ડ્રેસ મટીરિયલને બધું મળી જાય. જોઈ લો, તેઓ પાસે આપણે ઘણી રેન્જમાં છે. પેલા હું તમને બધા ડ્રેસ દેખાડી દઉં કે કઈ રીતના ડ્રેસ છે અને પછી આપણે વેપારીને મળીને તેમનો ભાવ પણ પૂછી છીએ કે આપણે પ્રાઇસ શું છે, આપણને ડ્રેસ કેટલાથી કેટલા રૂપિયા સુધીના અહીં આપણે મળે છે. હેન્ડસમ. હવે આની અંદર આપણે શું છે? દુપટ્ટા. જોઈ લો, તો અહીંયા આપણે જોઈ લો આ રીતે સરસ મજાની બહારથી તમને દુકાન નાની લાગે પણ અંદરથી બહુ મોટી દુકાન છે. તો અહીંયા આપણી પાસે શું શું આઈટમ છે ભાઈબંધ?
પેન્ટ, લેગીસ, લેગીસ, ચાઇના પેન્ટ, ચાઇના પ્લાઝો, પ્લાઝો એ બધી આપણે પિસ્તોલ મળી જશે. મળી જશે એમ. જોઈ લો તો આ રીતની સરસ મજાની આખી દુકાન છે અને દુકાન આખી એમ સમજો માલથી ભરેલી છે. તેઓ પાસે તમને ઘણી રેન્જ મળી જાય. સાઈઝના પ્લાઝા મળી જશે, નાનકડી સાઈઝના. જોઈ લો પ્લાઝા તમને નાની મોટી થાય. એક જ પ્લાઝો દેખાડ ને ભાઈબંધ, કઈ રીતનો પ્લાઝો? જોઈ લો તમને આપણે પ્લાઝો દેખાડે. મોટી સાઈઝમાં જોઈ લો મોટી સાઈઝમાં પ્લાઝો છે. તો આપણે દરેક સાઈઝ મળી જાય ને અહીંયા પ્લાઝાની. બરોબર. તો જોઈ લો આપણે એક્સેલ થી લઈને 7XL લગીને તમને 7XL સુધી ને બચ્ચું દુપટ્ટા બી મળી જશે તમને. બચ્ચું દુપટ્ટા પણ મળી જશે. જોઈ લો તો તમને આ રીતની બધી આઈટમ મળી જશે. અને સરસ મજાનું હેન્ડસમ છોકરો. તારું નામ શું ભાઈબંધ? મોહમ્મદ ફરહાન. મોહમ્મદ ફરહાન. જોઈ લો મોહમ્મદ ફરહાન અહીં આ શોપ સંભાળે. સાથે તારી સાથે કોણ છે? તું એકલો છે કે બીજા છે? મોટા ભાઈ આયરીઓ એક મોટો ભાઈ. જોઈ લો મોટા ભાઈ સાથે છે. તો આ છોકરો અત્યારથી આવો તૈયાર થઈ ગયો છે ધંધામાં. તો આગળ જઈને ત્યાં ક્યાંય પાછો જ ન પડે. જોઈ લો એ રીતની સરસ મજાની દુકાન સંભાળે છે. અને આ બધા આપણે ડ્રેસ છે બધા. જોઈ લો તો આપણા બધા ડ્રેસ છે. આપણે વેપારી ડ્રેસનો શું ભાવ છે અત્યારે? આપણે 750 ગજે સિલ્ક. જોઈ લો આ ગજે સિલ્ક છે. આપણે અત્યારે સેલમાં છે. તો સેલમાં તમને 700 રૂપિયામાં મળી જાય ગજી સિલ્કનું કાપડ છે. અને જોઈ લો આ રીતના સરસ મજાના તમને સાતમ આઠમમાં આપણે છે ને મટુકી બનાવી હતી. દિવાળી છે એટલે દિવાળીમાં આપણે નમસ્કાર બનાવ્યું. નમસ્કાર બનાવ્યા. જોઈ લો આપણા સિવાય ક્વોલિટી બજારમાં ક્યાંય મળશે ને એવી નવી વેરાયટી. બરોબર. તો જોઈ લો આ રીતે આપણે હમણાં આપણે સાતમ આઠમ હતી તો જન્માષ્ટમી આવે. તો જોઈ લો આપણા ડિઝાઇન છે. તો જોઈ લો આપણે જે આપણે માટલી હોય, આપણે મટકી હોય, આપણે મટકી ફોડનો જે પ્રોગ્રામ હોય તો તમને એ રીતે શૂટ થાય તો એ રીતે આ રીતે મટકી ડિઝાઇન. તો આપણે ડિઝાઇન આપણે જ બનાવી છે. આપણે જ બનાવી છે. જોઈ લો હા મેન્યુફેક્ચર ખુદનું છે. દિવાળી છે. બરોબર. દિવાળીમાં આપણે આ વખતે કંઈક નવું કર્યું. એના બદલે આપણે નમસ્કાર લખવાનું. જોઈ લો તો આપણે જે પ્રમાણે તહેવાર આવે તો તહેવાર પ્રમાણે વેપારી છે તેઓ પોતે પણ જે એની પ્રિન્ટ હોય ત્યાં પ્રિન્ટ છે તો તેઓ પોતાનું મેન્યુફેક્ચર છે. તો જોઈ લો તેઓ મેન્યુફેક્ચરર છે. તો તમે આ જુઓ આ રીતે આપણે નમસ્કાર એટલે આપણે જે હાથ જોડી જેમ કે આપણે દિવાળીમાં બધાને આપણે નમસ્તે કહીને આપણે સાલ મુબારક કરી. તો જોઈ લો તો આપણે જે પ્રમાણે આપણે તહેવાર હોય તો તહેવાર પ્રમાણે તેઓ ડિઝાઇન કરે છે. અને ડિઝાઇન આપણે પોતે ખુદ જ આપણે મેન્યુફેક્ચરર છે. બરોબર. તો આવી ડિઝાઇન અત્યારે આપણે જામનગરમાં બીજે ક્યાંય મળે? જોઈ લો તો આ વેસ્ટ માર્કેટની બાજુમાં જોઈ લો સંજરી સિલેક્શન નામ છે એમની શોપનું. અને આ વસ્તુ જે તમને અહીં જ મળે, બીજે ક્યાંય ન મળે. અને આપણે જે ડ્રેસ છે આપણે કેટલાથી રેન્જ કેટલા રૂપિયા સુધીની? આપણી પાસે દેવા લેવા માટે 200 રૂપિયાથી સ્ટાર્ટિંગ આખી 3 પીસ સેટનું પેર મળી જાય. બરોબર. 2000 સુધીમાં સારામાં સારી લગન કરાની વસ્તુ મળી જાય. બે ચોકમાં આવો તો તમને બધી વસ્તુ મળી જાય. સાથે તમને જો આપણે બેગ જોઈ સરસ મજાના લેડીઝ પર્સ છે. જોઈ લો તમને પર્સ પણ સરસ મજાના અલગ અલગ ડિઝાઇનમાં મળી જાય. જોઈ લો આખું જે સેક્શન છે એ પર્સનું જે નાના મોટા જે પર્સ હોય આપણા લેડીઝના જોઈ લો તમને એ બધા મળી જાય અલગ અલગ કલરના ડિઝાઇનમાં અને અલગ અલગ પ્રાઇસમાં. એલા સરસ મજાના નાના છે. તમને બેગ દેખાડું. હેન્ડ બેગ હોય આપણા હાથમાં પર્સ છે તો હાથમાં રાખી શકીએ એવા પર્સ છે. સાથે તમને આપણે કમ્પ્યુટિંગ કાઢી શકીએ એ રીતના પણ તમને બધા પર્સ મળી જાય. પર્સ પણ જાય એક એકથી ચડિયા જાય તમે ડિઝાઇન જુઓ પર્સની. આપણે પર્સ કેટલાથી કેટલા રૂપિયા સુધીમાં હશે ભાઈ? 160થી માંડીને 600 રૂપિયા સુધી. જોઈ લો મિત્રો તમને 160 રૂપિયાથી માંડીને તમને 600 રૂપિયા સુધીના તમને એ પર્સ મળી જાય સરસ મજાના. આ બધા લેડીઝ પર્સ છે. અને આપણી શોપનું નામ શું છે ભાઈ? માયા સિલેક્શન. જોઈ લો તો આપણે માયા સિલેક્શન નામની શોપ છે. ત્યાં તમને આ રીતના સરસ મજાના પર્સ મળી જાય લેડીઝ પર્સ. તો એકવાર તમે અહીં પણ જરૂર અવશ્ય મુલાકાત લેજો. અને આપણા એરિયો કયો કહેવાય ભાઈ? વર્ધન ચોક. જોઈ લો આપણે આ વર્ધન ચોક એરિયામાં આ રીતની દુકાન છે માયા સિલેક્શન નામ છે. અહીંયા તમને સરસ મજાના આ રીતના લેડીઝ પર્સ મળી જાય. જોઈ લઈએ આપણે ભાઈ એક સરસ મજાની આપણે શોપમાં આવી ગયા છીએ વર્ધન ચોકે. તો જોઈ લો અહીં આપણે જે આપણો હવે આ તો આપણો ભાઈબંધ થઈ ગયો, મારો ફ્રેન્ડ થઈ ગયો છે. હું નામ તારું નામ ભૂલી ગયો? મોહમ્મદ ફરહાન. જો મોહમ્મદ ફરહાન મારો ફ્રેન્ડ થઈ ગયો છે. એની બીજી એક શોપ છે તો ત્યાં પણ મને લઈ આવ્યો પાછો. તો અહીંયા મને પાછી અલગ વસ્તુ દેખાડે. આ શું છે ભાઈબંધ? ડીકે કમ્ફર્ટ કુર્તી પેન્ટ. કુર્તી પેન્ટ છે. જોઈ લ્યો આ ડીકે કમ્ફર્ટના આ કુર્તી પેન્ટ છે. જોઈ લ્યો આ સરસ મજાની કુર્તી છે. જોઈ લ્યો ઓરિજિનલ આપણે કમ્ફર્ટની પેન્ટ જોઈ લ્યો. ને આ લાયરાની પેન્ટ આવશે. આ લાયરા અત્યારે જે આપણે લાયરા છે તો લાયરા અત્યારે
બહુ નામનામાં છે ને અત્યારે એની જે વસ્તુ છે બધી એ બહુ સારી આવીને લેડીઝમાં અત્યારે ફેમસ છે. તો આપણે લાયરાની આ કુર્તી પેન્ટ છે, આનો શું ભાવ ભાઈ બસ? 350 રૂપિયા. જે લ્યો તો તમને આ લાયરાની આ રીતે કુર્તી પેન્ટ મળી જાય. આ 350 રૂપિયાની લક્સ કોઝી પિંકની આવશે બેન. આ લક્ષ કોજી પિંક જે લ્યો પિંકની આવું કુર્તી પેન્ટ છે, આ પણ સરસ મજાની છે. જે લ્યો તો આ પણ તમને અહીં મળી જાય. તો આનો શું ભાવ છે? જે લ્યો લક્ષની છે, આપણે કંપનીની છે, સારી સરસ મજાની, અને એનો ભાવ તમને 350 રૂપિયા. રાધે કૃષ્ણની છબી છે, આ રાધે કૃષ્ણની છબી છે, આ કેટલાની હશે? 500 રૂપિયા. જોઈ લો તો 500 રૂપિયામાં તમને સરસ મજાની છબી મળી જાય. ને જોઈ લો આ રીતે આપણે આ ફ્લાવર પોટ છે, જોઈ લો સરસ મજાના ફ્લાવર પોટ કેવડા મોટા છે, ડિઝાઇનવાળા જે તમને અહીં મળી જાય. અને સાથે એમ સમજો કે તમને પ્લાસ્ટિકની લગભગ બધી આઈટમ તમને અહીં મળી જાય. જોઈ લો આ પણ સરસ મજાનો ફ્લાવર પોટ છે. તો આ તમને મળી જાય. ફ્લાવર પોટ તો ઘણા બધા છે, રેન્જમાં સરસ મજાના છે. અને જોઈ લો આ રીતે તમને ફેન્સી લાઇટ આ રીતની મળી જાય, ડેકોરેટિવ. આ ડેકોરેટિવ પીસ છે, જોઈ લો આ બધા તમને જે આપણે ડેકોરેટિવ પીસ કહેવાય એ બધા પણ તમને અહીં મળી જાય. અને આપણું છે કિસ્મત પ્લાસ્ટિક. ચાલો આપણે વડીલને મળીને મજા આવી, ભાઈને મળીને. આપનું નામ શું? કાદરભાઈ. જોઈ લો તો કાદરભાઈ ની અહીં આપણે આ એરિયો કયો કહેવાય? કંસારા બજાર. વલ્લભભાઈ પેરાવાળાની ગલી. અચ્છા, વલ્લભભાઈ આપણે વલ્લભો પેંડા વાળો કહીએ, વલ્લભભાઈ પેંડા વાળા જામનગરમાં પ્રખ્યાત છે. આ જોઈ લો તો સામે આપણે વલ્લભભાઈ પેંડા વાળા છે. જોઈ લો આપણે વલ્લભભાઈ પેંડા વાળાનું આપણે બોર્ડ જોયું હતું તમને. અત્યારે જ્યાં ભાવ હાલે છે, અત્યારે આપણે જે ભાવ હાલે છે કાજુ કતરીનો ને પેંડાનો ને, એ પણ હું તમને એકવાર દેખાડી દઉં. જોઈ લ્યો. તો આ જે જોઈ લ્યો આપણે જે આપણે વલ્લભભાઈ પેંડાવાળા જોઈ લ્યો 1000 રૂપિયા ભાવ છે પેંડાનો મિત્રો. 1000 રૂપિયા તો અત્યારે ગામમાં ક્યાંય ભાવ નહીં હોય, પણ જોઈ લ્યો વલ્લભભાઈ છે તો ત્યાં તમને પેંડા તમને 1000 રૂપિયા તમને કિલો મળે. જોઈ લ્યો બરફી 1000 રૂપિયા કિલો, આ જાંબુ 1000 રૂપિયા કિલો. જોઈ લ્યો. તો આનો જે ભાવ જે આપણે એ વલ્લભભાઈ પેંડાવાળાનો ભાવ જે જામનગરમાં સૌથી ઊંચો. પણ સામે વસ્તુ છે કે એના જેવી વસ્તુ જે તમને આખા જામનગરમાં તમે આખું જામનગર ફરો તો તમને આવી વસ્તુ બીજે ક્યાંય મળે ને. જોઈ લો તો આવું તમને આ બધો ભાવ દેખાડું જોઈએ આપણે, જેને વલ્લભો પેંડાવાળા કહેવાય, જામનગરમાં પ્રખ્યાત 160 વર્ષ જૂની આ શોપ છે. ચાલો તો આપણે તેની પણ મુલાકાત લઈને તમને જે ત્યાંનો ભાવ દેખાડ્યો. અને હવે આપણે અહીંથી પણ આગળ વધી. જોઈ લો મિત્ર, આપણે અત્યારે ફરી જઈએ આપણે એ કંસારા બજાર છે ત્યાંની માર્કેટમાં. તો જોઈ લો અહીંયા આપણે આ રીતે ભાટિયા માર્કેટ નામનું એક તમને બોર્ડ દેખાશે. જોઈ લો આ રીતે તમે તો ત્યાં જાશો તો તમને એક સરસ મજાનો પ્લાસ્ટિકનો તમને સેલ જોવા મળશે. 25 રૂપિયામાં એ 25 રૂપિયામાં. જોઈ લો મિત્રો, કોઈ પણ વસ્તુ લ્યો તો તમને માત્ર 25 રૂપિયામાં પણ વસ્તુ લ્યો. માર્કેટના અંદર 60-70 રૂપિયામાં વેચાય, બરોબર. એ 25 રૂપિયામાં છે. જોઈ લો બાજુ 25 રૂપિયામાં આ આઈસ ક્યુબ છે, બજારના અંદર તમને 100 રૂપિયા 150 રૂપિયામાં મળે, ફક્ત 25 રૂપિયા. ફક્ત 25 રૂપિયા. જોઈ લો મિત્રો. તો આ રીતે સરસ મજાની આપણે પ્લાસ્ટિકનું સેલ ચાલે છે અત્યારે આપણે કંસારા બજાર. માર્કેટમાં 50 રૂપિયાના ટન છે, આપણે ખાલી 25 રૂપિયામાં આપીએ. 25 રૂપિયામાં. જોઈ લો બાસ્કેટ આવશે, છોકરાઓ માટે બાસ્કેટ આવશે, ફક્ત 25 રૂપિયા. ફક્ત 25 રૂપિયા. જોઈ લો મિત્રો, કોઈ પણ આઈટમ તમને વેપારી બધી આપણે આઈટમ દેખાડે સારી. આપણે આ સિલ્વર
સિલ્વર વાસણ ઉટકવાનું આવે બરોબર. જે 15 રૂપિયા 20 રૂપિયાનું એક પીસ છે માર્કેટમાં, આપણે ફક્ત ખાલી 25 25 રૂપિયા રૂપિયા 3 પીસ જોઈ લ્યો. 3 પીસ 25 રૂપિયામાં. 3 પીસ 25 3 પીસ 25 રૂપિયામાં એ મિત્રો જોઈ લ્યો આ રીતે. હજારો પ્રોડક્ટ છે. ચાની પ્યાલી ચાની પ્યાલી અનબ્રેકેબલ અનબ્રેકેબલ 25 રૂપિયામાં ટન. જોઈ લ્યો. આ રીતે તમે એનો ઘા કરો. જોઈ લ્યો વેપારી આપણે ઘા કરીને દેખાડી 25 રૂપિયામાં આ 3 અને અનબ્રેકેબલ જોઈ લ્યો. આ સરસ મજાની તમે પાછા રીયુઝ કરી શકો એ રીતની આપણે ચાની પ્યાલી છે કે તમે એનો રીયુઝ પણ કરી શકો અને અનબ્રેકેબલ. ઓઇલ બ્રશ જોઈ છે. લ્યો. અહીં આપણે સરસ મજાના આપણા ઓઇલ બ્રશ છે ઓઇલ એ આપણે બ્રશ છે 25 રૂપિયા. રૂપિયામાં. જોઈ લ્યો મિત્રો આઈટમ બધી 25 રૂપિયામાં તો ફિક્સ છે જ, પણ અમુક આઈટમ એવી છે કે જે તમને 25 રૂપિયામાં તમને એક નહીં 2 પીસ મળી જાય. અમુક વસ્તુ એવી છે કે જે તમને 25 રૂપિયામાં 3 પીસ પણ મળી જાય. એના માટે ચટણીની બાઉલ 25 રૂપિયામાં 6. 25 રૂપિયામાં 6 જોઈ લ્યો. તો આ પછી હું તમને એ જ વસ્તુ સમજાવું મિત્રો કે અમુક વસ્તુ જે 25 રૂપિયામાં 6 જ, એવું નહીં કે એક જ પીસ તમે 25 રૂપિયા છે. તો અમુક વસ્તુ એવી છે કે તમને 3 પીસે મળી જાય અને અમુક વસ્તુ તમને 6 પીસમાં મળી જાય. જો આપણે આ 3 પીસમાં છે 3 પીસ ડબ્બી છે, છોકરાઓ માટે સોસ છે, ચટણી છે, છુંદો ભરવા માટે. જોઈ લો આ રીતની તમને આ તમને 3 પીસ મળી જાય 25 રૂપિયામાં 3 પીસ. આઈસ ટ્રે છે, આઈસ ટ્રે જોઈ લો આપણે આઈસ ટ્રે શરબત માટે છે. છે, બરોબર. જે કાકરી થઈ જાય હા ફક્ત 25 રૂપિયામાં. 25 રૂપિયા જોઈ લો. જે આપણે નાના આપણા બરફની ચોસલી આપણા નાના ક્યુબ જમાવવા હોય તેના માટેની છે. હવે આ તેના માટેની છે મંચુરિયન બાઉલ. જોઈ લો મંચુરિયન બાઉલ 25 રૂપિયામાં 2. જોઈ લો તમને મળી જાય 25 રૂપિયામાં 2. જે ફેશન પ્લાસ્ટિક હાઉસ, ફેશન પ્લાસ્ટિક હાઉસ બરોબર. વર્ધન ચોક, માંડવી ટાવર રોડ, બરોબર. વલ્લભભાઈ પેડાવાળી શેરી, ફર્સ્ટ ફ્લોર. ફર્સ્ટ ફ્લોર જોઈ લો. જે વલ્લભભાઈ પેંડાવાળી શેરી છે ત્યાં ફર્સ્ટ ફ્લોર ઉપર તમને આ રીતે સરસ મજાનું પ્લાસ્ટિકનો સેલ છે ને કોઈ પણ આઈટમ 25 રૂપિયા. મિત્રો તમે એકવાર મુલાકાત લેશો તો તમે પોતે પણ એમ કહેશો કે આપણે ખરેખર બહુ સારી જગ્યાએ આવ્યા અને આપણે જે વસ્તુ જોઈ હતી અને જે જોતી હતી વસ્તુ આપણે ઘર માટે આપણે બહુ રિઝનેબલ પ્રાઇસમાં મળી. ચાલો તો મિત્રો હવે આપણે આજનો વિડીયો અહીં કરી જી સમાપ્ત. મિત્રો હવે જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. સાથે હાઈપ આપવાનું પણ ભૂલતા નહીં. અને મારે તમને મિત્રો બીજું એક કહેવાનું છે કે હવે અત્યારે આપણે દિવાળી આપણે નજીક છે તો દિવાળીને આપણે 8-10 દિવસની વાર છે. તો મારા વિડીયો સાથે બન્યા રહેજો મિત્રો, કેમ કે આપણે આખું અઠવાડિયું છે તો આપણે જે આપણે બે અલગ અલગ વિડીયો જેમ કે આપણા કપડાના રેડીમેડ કપડાં, પછી આપણે રેડીમેડ ડ્રેસ મટીરિયલ જે લેડીઝ માટેની બજાર હોય, જેન્ટ્સ માટેની બજાર, તેમજ સાથે આપણે ફટાકડાની માર્કેટ અને એ સિવાય પણ આપણે જે જામનગરની અલગ અલગ વિસ્તાર છે અને સાથે આપણે જે આપણે મીઠાઈ દિવાળી છે તો આપણે એક વિડીયો આપણે મીઠાઈ વિશેનો પણ બનાવશું મિત્રો. તો ચાલો આ અઠવાડિયું તમને હું એક-એકથી ચડિયાતા વિડીયો બનાવીને દેખાડીશ. તો મારા વિડીયો સાથે બન્યા રહેજો અને જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.